જય શ્રી કૃષ્ણ. હમણાં છે ને ઉત્તરાયણ કરવા અમે કુંડલા ગયા હતા, કારણ કે કરણ સાથે શૌર્યને બહુ ફાવે અને પતંગ ચગાવવા માટે જોડીદાર જોઈએ. એટલે ઉત્તરાયણ પછીના દિવસે હું, રણવીરભાઈ, શૌર્ય અમે છે ને બાઢડા પછી આજુબાજુના નાના ગામમાં બધે આશ્રમમાં ફર્યા. બહુ મજા આવી, સારો અનુભવ રહ્યો. એક તો મેં બ્લોગ મૂક્યો તપસી બાપુ, પરમ પૂજ્ય જે નાગા બાવા કહીએ ને, મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એની સાથે વાત કરી. અને એટલા આપણને એમ થાય કે બાવાઓને પણ વાત કરવી ગમે, પણ એ બધા નાના નાના અનુભવ. એક અનુભવની વાત કરું કે હું અને રણવીરભાઈ એક આશ્રમમાં એન્ટર થયા અને અમે ગેટ બંધ કરીને બાઇક અંદર મૂક્યું. એક કૂતરું ક્યારનું આગું પાછું થતું હતું, હટકારતા હતા, પણ ગેટ બંધ હતો. એટલે થોડી વાર દેખાય, થોડી વાર ના દેખાય. પછી ત્રીજી વારે કૂતરું દેખાયું ને, છુટ્ટી સાવણી મારી. અમે ત્યાં જમીન આવ્યા. આશ્રમ એટલે જગત તડછોડે ને, દુઃખીનું જે છેલ્લું સ્થાન હોય ને એ આશ્રમ. આશ્રમમાં કોઈ ભૂખ્યું ના જવું જોઈએ. એમાં ખાલી 2 પગવાળાની પશુની પણ વાત થાય. આશ્રમ ત્યારે શોભે જ્યાં ગાયને પણ મળે, કૂતરાને પણ મળે, બાવા નહીં મળે, સંસારી નહીં મળે અન્ન. બરાબર? એ કૂતરાને સાવણી મારીને મારા મગજમાં ફિટ થઈ ગયું. મારા મગજમાં ખસ્યું નથી હજી સુધી. એટલે આશ્રમ એવું હોવું જોઈએ કે આશ્રમના આંગણે દરેક જીવ છે ને સરખા હોવા જોઈએ. કારણ કે આ શરીર છે ને એ તો કર્મ પ્રમાણે મળ્યા છે. એને છુટ્ટી સાવણી મારી અને મને મજા ના આવી.